નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો સામાન્ય જ્ઞાનની સિરીઝની અંદર એપિસોડ 3ની અંદર આજે આપણે 3 મુદ્દાઓ સાથે મળીએ છીએ અને મુદ્દાનું નામ છે સૌપ્રથમ છે વસ્તી ગીચતા, પછી છે લિંગ પ્રમાણ અને પછી છે તાલુકા। તો તાલુકા વિશે તો અભ્યાસ કરી નાખ્યો છે, પણ તો પણ આપણે 1-2 પ્રશ્નો એના જોઈ લઈશું જેથી તમારા સામાન્ય જ્ઞાનમાં વધારો થાય। તો સૌપ્રથમ આપણે તો એ સમજવું પડે કે વસ્તી ગીચતા કોને કહેવાય। તો જો સામાન્ય રીતના ગીચતા એટલે કે ને ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે એને ગીચ કહેવાય। તમે આ જે જોયું છે ગીચ જંગલો એટલે ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે, તો એ ગીચતાવાળા વસ્તી ગીચતા આપણે જોવાની છે। તો કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તી ગીચતા છે અને સૌથી ઓછી છે એનો અભ્યાસ કરશું। તો આપણે કોઈપણ રાજ્ય, શહેર કે વિસ્તારમાં ચોરસ કિલોમીટરમાં સ્થાયી લોકોની સંખ્યા દર્શાવે છે વસ્તી ગીચતા। પહેલાં તો આટલું એક મગજની અંદર ક્લિયર કરવાનું છે। તો વસ્તી ગીચતા આપણને ગુજરાતની અંદર કેટલું જોવા મળે છે તો 308 પ્રતિ ચો કિલોમીટર એટલામાં વસ્તી ગીચતા જોવા મળે છે। સામાન્ય રીતના સૌથી વધુ જ્યાં વસ્તી ગીચતાવાળો જિલ્લો છે તો તમને પણ ખબર છે કે સૌથી વધારે આમ ભલે અમદાવાદ છે પણ એ વિસ્તારમાં થોડોક મોટો છે, તો સુરતની અંદર સૌથી વધારે વસ્તી ગીચતા જોવા મળે છે। અને સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો હોય તો વિસ્તારની દ્રષ્ટિએ ભલે એ મોટો જિલ્લો છે અને એનું નામ તમને ખબર છે કચ્છ, પણ વસ્તી ગીચતામાં પણ કચ્છ ઓછું ધરાવે છે, ત્યાં ઓછા વ્યક્તિઓ રહે છે એમ કહેવા માગે છે। તો આ હતું વસ્તી ગીચતા। એની પછીનો પ્રમાણ છે લિંગ પ્રમાણ। હવે લિંગ પ્રમાણ એટલે શું? તો સામાન્ય રીતના તમને એમ કહું કે કોઈ પણ દેશ કે રાજ્યે 1000 પુરુષે સ્ત્રીઓનું કેટલું પ્રમાણ છે એ દર્શાવવું એટલે કે લિંગ પ્રમાણ ગણી શકાય। લિંગની અંદર જો બેનો સમાવેશ થાય, પુરુષ અને સ્ત્રી, જેને તમે મેલ અને ફિમેલ તરીકે ઓળખો છો, તો તેવી રીતના આપણે અભ્યાસ કરીએ તો સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો હોય તો ભલે સૌથી તમે નાનો ગણી શકો પણ જેનું નામ છે ડાંગ। તો ડાંગનું તમને જિલ્લા મથક ખબર હોવી પડે। ડાંગનું કયું છે? આહવા અને તાપીનું વ્યારા। તો આ રીતના થોડુંક યાદ રાખવાનું। અને બીજું કે હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો પછી સૌથી ઓછું ક્યાં છે લિંગ પ્રમાણ? તો આપણે હમણાં ભલે વખાણ કરતા હતા પહેલાં એપિસોડના સુરતમાં, પણ એ સુરતમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ જોવા મળે છે। અને ત્રીજો ટોપિક જે નાનકડો અમથો છે તાલુકા। તો ગુજરાતની અંદર 33 જિલ્લા તો આવેલા છે, સાથે સાથે તાલુકા 252 આવેલા છે। તો 252 તાલુકા તમારે બધાને સૌથી વધારે જો તમને કે સૌથી વધારે તાલુકા ક્યાં આવેલા છે તો પછી તમારે યાદ રાખવાનું બનાસકાંઠામાં। અને સંખ્યા પૂછે કેટલા તાલુકા આવેલા છે તો 14 તાલુકા બનાસકાંઠાની અંદર આવેલા છે, તો યાદ રાખજો ખાસ। અને બીજું પણ એક પણ પ્રશ્ન બીજો પૂછાય કે બનાસકાંઠાનું જિલ્લા મથક, તો બનાસકાંઠા નથી, પાલનપુર છે, અંતરની નગરી તરીકે ઓળખવામાં આવે છે, એ પણ ધ્યાનમાં લેવું। અને બીજો એક પ્રશ્ન કે વસ્તી પ્રમાણે ભારતમાં રાજ્યમાં જે ગુજરાતનો ક્રમ હોય એ કેટલામો છે? તો એ ક્રમ જેમ વિસ્તારમાં આપણે કેટલામાં હતો? છઠ્ઠો ક્રમ વિસ્તારમાં હતો, તો વસ્તીમાં તમારે યાદ રાખવાનું છે 9મો ક્રમ ગુજરાત રાજ્યનો છે। તો આટલું યાદ રાખવાનું છે। તો આ 3 મુદ્દા વિશે આજે અભ્યાસ કર્યો। વસ્તી ગીચતા, જે ગીચતા દર્શાવે લોકો સ્થાયી કેટલા રહે છે ત્યાં, જે તમને ખબર છે 308 પ્રતિ ચો કિલોમીટરમાં છે। સૌથી વધારે તમે મેં કીધું સુરત છે, સૌથી ઓછું કચ્છ છે, એ એક યાદ રાખવાનું। પછી લિંગ પ્રમાણ એટલે કે 1000 પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે, સૌથી વધારે ડાંગમાં જોવા મળે, સૌથી ઓછું ક્યાં જોવા મળે છે તમને? સુરતની અંદર, તો ત્યાં ઓછી સંખ્યા જોવા મળે છે। અને એ પણ તમને કહી દઉં કે 2011 વસ્તી ગણતરી જે થઈ અને આંકડા પ્રમાણે 1000 પુરુષે 919 સ્ત્રીઓનું પ્રમાણ ગુજરાતની અંદર જોવા મળે છે। તો આ હતું ગુજરાતનું। અને સૌથી વધારે તાલુકા છે બનાસકાંઠા જિલ્લાની અંદર, કેટલા છે? 14 તાલુકા આવેલા છે। અને બીજા 2 આપણે પ્રશ્નો જોયા કે 252 કુલ તાલુકા આવેલા છે। અને છેલ્લે એક યાદ રાખવાનું હતું કે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન 9મું છે, જ્યારે વિસ્તારમાં 6ઠ્ઠું છે। તો આ પણ યાદ રાખવું। તો મળીએ આવા જ કંઈક અવનવી માહિતી સાથે। ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।